ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે। ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે। 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે। પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે। તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં, તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા, તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા। તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે